ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેમાં ગોમતીપુરના મહિલા કોર્પોરેટર ફોર્મ 7ના ખોટા ફોર્મ ભરાયા હોવાનો આક્ષેપ લાગ્યો છે। મહિલા કોર્પોરેટરે રૂકસાના ઘાંચીએ આરોપ લગાવ્યો કે તેમના પરિવારના 5 સભ્યોના નામ કમી કરવાના ફોર્મ ભરવામાં આવ્યા। બૂથ નંબર 17માં 4500 મતદારો હયાત હોવા છતાં સ્થળાંતર કર્યું હોવાના નામે ફોર્મ ભરાયા। કોર્પોરેટર સહિત અનેક લોકો ગોમતીપુર પોલીસ મથકે પહોંચ્યા, જ્યાં એક જ વ્યક્તિ દ્વારા 30 લોકો સામે વાંધા અરજી કરવામાં આવી। ખાસ કરી લઘુમતી વિસ્તારના મતદારોને કાપવા ષડયંત્ર કરાયાનો મહિલા કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે। એની અંદર 5 થી 7 જણાના નામ કમી કરવામાં આવ્યા છે, જેમાં મારી બંને ફૂઈઓ છે, મારો ભાઈ છે, મારા ફાધર છે, મારા વાઈફ છે, એ બધાના નામો કમી કરવાનું આ લોકોએ લખ્યું છે। નથી થતું એ તમારે કરી લેવાનું। મેં ભર્યા છે તો મેં કીધું ભાઈ તમે હકીકત તપાસ કરી સ્થળ ઉપર, તો કે ના મેં નથી કરી, પણ હું તો મેં ભર્યું છે, વાંધા લીધા છે, તો વાંધો નહીં, હું એફઆઈઆર તમારા નામે ફળાવવાનો છું, બરાબર। બીજી વસ્તુને બીજા બીએલઓને મેં વાત કરી તો એ બીએલએ એવું કહે છે કે અમને તો ખબર જ નથી। ફેમિલી મારા મિસ્ટર, મારા વહુ, મારી નણંદો, મારા દેર વહુ બધાના ફોર્મ રદ કર્યા છે 7 નંબરના ભાઈને। ને આમાં હું તો એટલું જ કહેવા માગું છું કે ભાઈ હવે આનું કારણ શું છે? આ જે ઝુંબેશ છે સહી છે કે હકીકતમાં સહી સાબિત કરી આ લોકોએ? હું તો એ આના માટે બીજું કંઈ વધારે કહેવા માંગતી નથી, પણ આ ખોટી છે, એ ખોટી જ વસ્તુ છે।